નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના આમોદ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। ભરૂચ જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર આજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બે વ્યક્તિના મોત જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। બોલેરો ગાડી ने सर्जाયેલા અકસ્માતને લઈને આ ઘટના સર્જાઈ હતી। બોલેરો ગાડીનું ટાયર ફાટી જતા ડ્રાઈવર પોતાની ગાડી રોડની સાઈડ પર મૂકીને અને ટાયર બદલી રહ્યો હતો। તે જ વખતે અજાણ્યો ટ્રકનો ચાલક પૂર ઝડપે આવતા બોલેરો ગાડીને પાછળના ભાગે અથાડી દીધી હતી, જેને લઈને કારણે ચાલકને ગંભીર ઈજા પહોંચતા બોલેરો પિકઅપ ગાડીના ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે પાછળથી આવતી મારુતિ એક્સપ્રો ગાડીના ચાલકે પણ ધડાકાભેર અથડાતા ગાડીમાં સવાર બેસેલા ગોપાલભાઈ ભગવાનભાઈ સાણીનું તથા આરોપી સંજય ધીરુભાઈ ખલાણી બોલેરો ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। ત્યારે અન્ય એક ગાડી પણ અથડાઈ હતી। એમ 3 થી 4 ગાડીઓ અથડાતા 2 લોકોના મોત નીપજ્યા હતા, અન્ય લોકોને ઈજા પહોંચી હતી। અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટના માધાભારે બંગાળીઓ તંત્રના અધિકારીઓને ઊંધા પાઠ ભણાવી રહ્યા છે, જ્યારે તેઓ હવે તો અધિકારીઓને એકબીજાને છપ્પા દાવ આપવા માટે બંગાળીના કહેવા મુજબ વર્તન કરી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। અંકલેશ્વર પાનોલી વચ્ચે બિલાડાની ટોપની જેમ ફૂટી નીકળેલા સ્ક્રેપ માર્કેટની બદીઓના બહાર આવેલ અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સફાળું તો જાગ્યું, પણ ઉતાવળમાં નળિયું બેબાકડું થઈ રગવાયા મારી રહ્યું છે અને છાબરડા મારતું જોવા મળી રહ્યું છે। તાજેતરમાં જ અંકલેશ્વરના વહીવટી તંત્ર દ્વારા સ્ક્રેપ માર્કેટનો મુદ્દો અતિશય ઉછળતાની સાથે જ આ સ્ક્રેપ માર્કેટ એસોસિએશનના કેટલાક હોદ્દેદારો સાથે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં મામલતદારે હાઈવેને અડીને બંગાળિયાઓએ જે ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું છે તેને તાત્કાલિક ધોરણે હટાવી દેવાના આદેશ આપ્યા હતા। પરંતુ જગજાહેર છે કે વહીવટી તંત્ર માટે કમાઉ દીકરો સમા આ બંગાળિયાઓ સાથે વાટોઘાટો થાય તેને નજરઅંદાજ કરીએ તો પણ તેને પંપાડવાની ચેષ્ટા થાય તે કેટલા અંશે યોગ્ય ગણાય। હાઈવેને અડીને બેફામ રીતે જાણે પોતાના બાપીકી માલિકીની જગ્યા હોય તેમ બંને બાજુએ બંગાળના ડગલાઓ ખડકાયા છે। ગેરકાયદેસર દબાણો પ્રત્યે આંખ આડા કાન કરવા કરતા વહીવટી તંત્રએ મક્કમતાથી કોઈ પણ બેઠક કે મંત્રણા કર્યા વિના આ દબાણોને દૂર કરવા જોઈએ, પરંતુ વહીવટી તંત્ર આ દબાણકર્તાઓને પંપાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તાજેતરમાં જ જ્યારે આગ લાગવાનો બનાવ માર્કેટમાં બન્યો ત્યારે એક પત્રકારે પણ મામલતદારને આ દબાણ વિશે પૂછ્યું હતું અને મામલતદારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટીને સાથે રાખીને જેસીબી વડે આ દબાણોને દૂર કરવામાં આવશે અને ભંગારના વેપારીઓને આ બાબતે સૂચના કર્યા બાદ જો તેઓ પાલન ના કરે તો જેસીબી થી કાર્યવાહી કરવામાં આવશે। ગત વર્ષે આજ વહીવટી તંત્રને સુરાધન ચડ્યું હતું તો હાઈવેને અડીને આવેલા દબાણો ઉપર જેસીબી ફેરવાયું હતું, પરંતુ હવે ઠેરનું ઠેર જોવા મળી રહ્યું છે। ત્યારે સાંભળીએ કે ભૂતકાળમાં મામલતદારે આ વિશે શું કહ્યું હતું। એ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે પણ સાફ સફાઈ કરી હતી, પણ ફરીથી આ લોકો એનો રોડના માર્જિનમાં પણ આવીને કામ કરે છે, એટલે જેથી નેશનલ હાઈવે 48ના અધિકારી દ્વારા પણ અમે આ ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરનાર છે। હાલમાં જે બેઠક યોજાઈ હતી તેમાં મામલતદારે સ્ક્રેપ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી। તેમાં કહેવાય છે કે બંગાળના વેપારીઓને દબાણો દૂર કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું અને બંગાળના વેપારીઓએ આ કાર્યવાહી તાત્કાલિક થઈ શકે તેમ ના હોય 1 થી 1.5 મહિનાની મુદ્દત માંગી હતી અને ત્યાર સુધી દબાણ હટાવી લેશું તેમ કહ્યું હતું। જો કે આ મામલે મામલતદારે ઉપલી અધિકારીઓને આ મામલે ભલામણ કરશે અને ત્યાર સુધી આ વિસ્તારમાં જેસીબી નહીં આવે તેવું સ્ક્રેપ માર્કેટ એસોસિએશનના વેપારીઓ તેમની બેઠકમાં કહેતા સંભળાઈ રહ્યા હોવાની એક ઓડિયો ક્લિપ સામે આવી છે। હવે ગેરકાયદેસર દબાણ મામલે અધિકારી ઉપલી અધિકારીને ભલામણ કરે, અહો આશ્ચર્ય। હવે અંકલેશ્વર સ્ક્રેપ માર્કેટ એસોસિએશનની મીટિંગની ઓડિયો ક્લિપ માર્કેટમાં ફરતી થઈ છે અને તેમાંથી આ તથ્યો બહાર આવ્યા છે। ગામ આખાને ખાઈ જવાની બદનિયત રાખનારા આવા બંગાળિયાઓ વહીવટી તંત્રના અધિકારીઓની વાતચીતનું રેકોર્ડિંગ
પણ નહીં કરતા હોય તેના પર કેટલો વિશ્વાસ મૂકી શકાય તેવા પણ પ્રશ્ન થાય છે. મામલતદાર જેવા અધિકારીઓએ આ અંગે સચેતતા દાખવવી જરૂરી નથી લાગતી? જોકે જે પ્રકારે શહેર વિસ્તારમાં દબાણ મામલે માત્ર રિક્ષાઓ ફેરવી દીધા બાદ તાત્કાલિક જેસીબી પહોંચી જતા હોય છે, ત્યારે અહીંયા ભંગારના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આટલો બધો ભય કેનો તેવા પણ પ્રશ્ન થાય છે. શું દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખવા જાતે મામલતદાર ઉપલી અધિકારીને ભલામણ કરશે ખરી? અને આ ઓડિયો ક્લિપ જે સામે આવી છે તેમાં તથ્યો કેટલું? નેશનલ હાઈવેની હદ તેમજ અંતરિયાળ અને કોમન પ્લોટના દબાણને તાત્કાલિક અસરથી મક્કમતાથી હટાવી દેવામાં તંત્ર કેમ પાછી પાનીકે વિલંબ કરે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. શું તંત્રની ડિક્શનરીમાં બુલડોઝર જેસીબીનો પ્રભાવ માત્ર ગરીબોના લારી ગલ્લા પર જ છે? કેમ અનેકવાર લોકોના જીવ સાથે ચેડા કરનાર, પર્યાવરણને નુકસાન પહોંચાડનાર કે પછી ગેરકાયદેસર રીતે ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલ આવા ભંગારિયાઓ સામે તંત્ર કેમ એક્શન નથી લેતું? ત્યારે આ અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ તેવું નથી લાગતું? તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને બોર્ડની પરીક્ષા મામલે વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તે માટે નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી વચ્ચેના રસ્તા ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ડીવાયએસપીએ જણાવ્યું હતું. ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો વિકટ પ્રશ્ન બની રહ્યો છે. ખાસ કરીને ભરૂચ શહેરમાં દિવસ પ્રતિ દિવસ ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે. નેશનલ હાઈવે એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે. આ તરફ દહેજ સહિતના ઔદ્યોગિક વસાહતોના કારણે મોટા બારદાર વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો ઉપરથી પસાર થાય છે, જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે, ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમાં ન અટવાય તે માટે ભરૂચ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 1 માર્ચથી ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલધારી ભારે વાહનોના પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનો આ માર્ગ ઉપરથી પસાર થઈ શકશે નહીં. જોકે ખાનગી બસ અને એસટી બસને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાના કારણે ભારદાર વાહનોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો તારીખ 17મી માર્ચ સુધી અમલમાં રહેશે. આ તરફ તંત્ર દ્વારા બીજું પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દહેજ સહિતના ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા કર્મચારીઓને લેવા અને મૂકવા જતી ખાનગી બસના ચાલકો માર્ગ ઉપર ગમે તે સ્થળે બસ ઊભી કરી દેતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે પોલીસ દ્વારા 7 જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં દહેગામ બાયપાસ બંને સાઈડ, જંબુસર બાયપાસ બ્રિજ નીચે, મનુબર ચોકડી પાસે બંને સાઈડ, મધુલી સર્કલ પાસે બંને સાઈડ, એબીસી સર્કલ પાસે બંને સાઈડ, ઉમિયા અન્નપૂર્ણા હોટલ જાડેશ્વર ચોકડી પાસે ઉતરવા માટે, સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ચોકડી પાસે ચડવા માટેનો સમાવેશ થાય છે. વાહન ચાલકો આ સ્થળ એ જ તેમની બસ ઊભી રાખી શકશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. ભરૂચ જિલ્લાના દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ભરૂચ દહેગામ 3 રસ્તા ખાતે આપવામાં આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના ટ્રાફિકનું અને ખાસ કરીને ભારે વાહનોના અવરજવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે. તદુપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એબીસી ચોકડી સુધી એક નવીન ફ્લાયઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે. તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીક વાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે. અને હાલના સંજોગોમાં ધોરણ 10 તથા 12ની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે. તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે, તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે
ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે 2 જાહેરનામા બહાર પાડ્યા છે. એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે. આ જાહેરનામું છે આવતીકાલ 1 તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે, એસટી બસ, કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહનો, એમને આ દહેગામ 3 રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડીથી દહેગામ 3 રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. અને એનો આ પ્રતિબંધનો સમય છે સવારના 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી. એટલે આ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું એક જાહેરનામું ભારે વાહનો માટે પાડવામાં આવેલું છે. અને આ સમયગાળામાં આ ભારે વાહનોને જવા માટે એક જુદા જુદા 3 ડાયવર્ઝન આપવામાં આવેલા છે. જેમ કે દહેજથી વડોદરા તરફ જવું હોય તો આવા ભારે વાહનો દહેજ ટાઉનથી આમોદ ચોકડી થઈ, કડોદરા ચોકડી થઈ, મુલેર ચોકડી થઈ, આમોદ થઈ, સરભણ ચોકડી થઈને વડોદરા જઈ શકશે. ત્યારબાદ દહેજથી સુરત જવું હોય આવા ભારે વાહનોને તો આ વાહનો દહેજ થઈ, રૈયાદ થઈ, પખાજણ થઈ, વાઘરા થઈ, વિલાયત થઈ, દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે. જ્યારે વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયતથી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડીથી દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે. ઝઘડિયા તાલુકાના રાણીપડા, ઉંચેડિયા સહિતના ગામોમાં ખનિજ વિભાગ દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડની કચેરી દ્વારા રેડ કરીને નાવડીઓ, મશીનો, ડમ્પરો જપ્ત કરતા ગેરકાયદેસર ખનિજનું ખનન કરતા ખનન માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ઉચેડિયા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ ઝડપાઈ છે. ફ્લાઇંગ સ્ક્વોડ સુરત, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ તેમજ મામલતદાર કચેરીની ઝઘડિયાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આકસ્મિક તપાસ દરમિયાન નર્મદા નદી પટ વિસ્તારમાં ચાલી રહેલ બિનઅધિકૃત રેતી ખનન અને વાહનની પ્રવૃત્તિ પકડી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ એક એક્સ્કેવેટર મશીન, એક યાંત્રિક નાવડી અને 11 ડમ્પરો જપ્ત કર્યા છે. અધિકારીઓએ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના કસ્બાથી માર્કેટ પાસેથી ગૌવંશને કતલ કરવાના ઈરાદે લેવાયેલા ગૌવંશને પોલીસે છોડાવ્યું હતું. કસાઈ સહિતની અટક કરી હતી અને 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગના સ્ટાફ ને ગૌવંશ કતલ કરવાના ઈરાદે ટેમ્પોમાં બાંધી રાખેલ છે. તે અંગે બાતમી મળતા પોલીસે કસ્બાથી વાડ માર્કેટ ખાતે દોડી જતા પોલીસને જોઈ 3 ઈસમો ભાગી છૂટ્યા હતા. જ્યારે એક ઈસમ અતીક અહેમદ કુરેશી ટેમ્પો નજીક ઝડપાઈ ગયો હતો. પોલીસને 3 વ્હીલ ટેમ્પોમાં જોતા જ એક ગૌવંશ ગાયને ક્રૂરતાપૂર્વક બાંધેલા હાલતમાં જોવા મળી હતી. પોલીસની પૂછપરછમાં ઝડપાયેલ અતીક કુરેશીએ જણાવ્યું હતું કે આ ગાય કતલ કરવા તે કસ્બાથી વાડના કાદી અલારખા કુરેશી, શાહિદ ઉર્ફે તાઉ રશીદ કુરેશી તેમજ સલીમ ડગમ પાસેથી વેચાણેથી લઈ આવ્યો હતો. પોલીસે પશુ ઘાતકીપણાની કલમ અંતર્ગત અતીક કુરેશીની અટકાયત કરી એક ગાયને મુક્ત કરાવી હતી તેમજ ટેમ્પો તેમજ એક મોબાઈલ કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થતા જે વિદ્યાર્થીની ગુમ થતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરની એક શાળામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી એક સગીર વિદ્યાર્થીની ગુમ થઈ જતા તેના લાપતા થયાની પોલીસ ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. અંકલેશ્વરના એક વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 12ની એક વિદ્યાર્થીની ગતરોજ બપોરના શહેરની એસવીએમ સ્કૂલ ખાતે આવેલ બોર્ડ પરીક્ષાના કેન્દ્રમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યાંથી સાંજે પેપર છૂટ્યા બાદ તેણી ચૌટા બજાર ભરૂચી નાકા ઉપર ઉતરી ગઈ હતી અને ત્યારબાદથી તે ગુમ થઈ હતી. તેણી સગીર વયની છે. સાંજે ઘરે ન પહોંચતા તેણીના માતા પિતાએ સઘન શોધખોળ ચલાવી હતી પરંતુ તેણીનો કોઈ પત્તો ન લાગતા તેઓએ તેણીના ગુમ થયાની ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે દર્જ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લાના વાહન ચાલકોને કંપનીમાં પીયુસી વિના એન્ટ્રી નહીં મળતા વાહન ચાલકો પીયુસી કઢાવવા માટે દોડ્યા હતા. જો કે આજે પીયુસીનું સર્વર બંધ રહેતા વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચમાં છેલ્લા એક અઠવાડિયાથી પીયુસી સેન્ટરો પર વાહન ચાલકો ઓનલાઈન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઈ રહ્યા છે. ક્યારેક પીયુસી સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે. પીયુસીની મુદત પૂરી થઈ જતા આરટીઓ સંબંધી કામો જેવા કે વાહન ટ્રાન્સફર, લોન કેન્સલ વગેરે કામકાજ થતા નથી. તો બીજી બાજુ પીયુસી ન હોવાના કારણે કંપની કોન્ટ્રાક્ટમાં મૂકેલ વાહનોને પ્રવેશ નહીં કરવા દેવાતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ આ સમસ્યાના તુરંત નિવારણ માટે માંગ કરી રહ્યા છે. બીજી બાજુ પીયુસી સેન્ટર સંચાલકો દ્વારા પણ આ સમસ્યા માટે રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રોજના 25 થી 30 વાહન ચાલકોએ પીયુસી વિના પરત ફરી રહ્યા છે, જેનું નુકસાન પણ ભોગવવું પડે છે. તેઓએ જલ્દીથી આ સર્વરની સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહ્યા છે. એક તરફ ઓનલાઈન કાર્યોની વધતી જતી સંખ્યા અને ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે સર્વર બંધની સમસ્યા ભૂતકાળ બને તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. હું પ્રકાશ પટેલ બોલું. આ પીયુસીનું સર્વર છેલ્લા અઠવાડિયાથી ડાઉન આવે છે. રોજ પીયુસી માટે ધક્કા ખાઈએ છીએ. આવું પીયુસી ના નીકળે એની જવાબદારી કોઈ સરકારની જવાબદારી કે પીયુસીવાળાની જવાબદારી કે પછી અમારે દંડ ભરવાનો આના માટે? આમાં તમારા લોકોએ જલ્દીમાં જલ્દી વ્યવસ્થા કરવી જોઈએ. જે બી સર્વરના પ્રોબ્લેમ છે તમારો સોર્ટ આઉટ કરવા જોઈએ. અમે તો પીયુસીવાળા ભાઈ પર ગરમ થઈને વાત કરીએ છીએ. એ કે સર્વર ડાઉન છે, અમારે શું કરવું આના વિશે? સમસ્યા અમારે જે દંડ તે ભરવો પડે છે. એને કોઈ ગવર્મેન્ટ અમને તો રિફંડ થોડું આપવાની છે. મારું નામ દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ છે. હું પીયુસીને વ્યવસાયથી લગભગ 98થી સંકળાયેલો છું. આ વ્યવસાય સાથે સંકળાયેલા અમારા ઘણા મિત્રો છે જે આ છેલ્લા 5 દિવસથી ડાયરેક્ટ એવરેજ 20 તારીખથી સર્વરના પ્રોબ્લેમ થયા છે. એમાં લગભગ સર્વર બંધ જ રહે છે, જેના કારણે પબ્લિકને પણ હેરાનગતિ છે, સાથે સાથે અમે પણ હેરાન છે. અને ડિપાર્ટમેન્ટે જે કામ કરે છે તે ઘણું જ સારું કરે છે. જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે, પીયુસી ચેકિંગ કરે છે, પર્યાવરણ માટે અને લોકો માટે બહુ જ સારી વસ્તુ છે. આ જે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ, જેથી પર્યાવરણ કંટ્રોલ થાય. સાથે સાથે મારા અંગત જે પીયુસી સેન્ટર ચલાવવાવાળા છે એ લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે જે સરકારે તમને અભિગમ આપ્યો છે એ પ્રમાણે કામ કરો. તમે જે ખોટી રીતે કામ કરો છો તે પણ બંધ કરો, જેથી કારણે આપણે કોઈને કમ્પ્લેન કરવી હોય તો આપણે દિલ ખોલીને કરી શકીએ. આપણી અંદર પણ જે તકલીફો છે તે તમે બધી દૂર કરો અને સારી રીતે કામ કરો એવી અમારી બધાની પાસે અપેક્ષા છે. રોજના કેટલા ગ્રાહકો પાછા જતા હશે? એવરેજ એક સેન્ટર પર મારા પોતાના સેન્ટર પરથી 25 થી 30 ગ્રાહકો પાછા જાય છે. અમારી માંગ એવું છે કે આ જે વર્ક છે તે કમ્પ્લીટ ચાલવું જોઈએ અને સર્વર કમ્પ્લીટ ચાલે, જેથી કરીને જે સરકારનો અભિગમ છે સરકારશ્રીનો એ પોતે સારી રીતે વ્યવસ્થિત ચાલે એવી અમારી પોતાની અપેક્ષા છે. અંકલેશ્વર ખાતે ઉદ્યોગોના કામદારોની સલામતી અંગે 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવતા 700 જેટલા સેફટી વિભાગના કર્મચારીઓ ભાગ લીધો હતો. અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપક્રમે હેલ્થ સેફટી તેમજ એન્વાયરમેન્ટ વિષય અંતર્ગત 2 દિવસીય સેમિનાર તેમજ સેફટી ઇક્વિપમેન્ટ સાધનનો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના સેફટી અને હેલ્થ વિભાગના ડિરેક્ટર PM શાહે કર્યું હતું. આ સેમિનારમાં વિવિધ સેશન્સ દરમિયાન ઉદ્યોગોમાં સેફટી, ઓક્યુપેશનલ હેલ્થ તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સમારોહ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, નોટિફાઈડ ચેરમેન અમુલક પટેલ, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, અશોક પંચવાણી, જિલ્લા સેફટી ઓફિસર જાગૃતિ ચૌહાણ, IPS ના AEPS ના ચેરમેન અતુલ બુચ, DPMC ના કોઓર્ડિનેટર વિજય આસરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ગુજરાત સરકાર દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 દિવસીય સેમિનાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કરવામાં આવશે અને 2 દિવસીય સેમિનાર રાજ્ય સરકારના સેફટી અને હેલ્થ વિભાગના ડિરેક્ટર PM શાહે કર્યું હતું. આ સેમિનારમાં વિવિધ સેશન્સ દરમિયાન ઉદ્યોગોમાં સેફટી, ઓક્યુપેશનલ હેલ્થ તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સમારોહ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, નોટિફાઈડ ચેરમેન અમુલક પટેલ, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, અશોક પંચવાણી, જિલ્લા સેફટી ઓફિસર જાગૃતિ ચૌહાણ, IPS ના AEPS ના કોઓર્ડિનેટર વિજય આસરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માં આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે કે એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને તેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એક અમરેલાની નીચે એક APS નામની સંસ્થા છે, એમના દ્વારા જે HSC સેમિનાર સ્ટેટ લેવલનો આયોજિત કર્યો છે, ખરેખર સરાહનીય છે. અને આવા સેમિનાર દ્વારા જે નોલેજ લોકો ગેધર કરે છે અને એ નોલેજ જો દરેકે દરેક ઇન્ડસ્ટ્રી અને સામાન્ય જનતા સુધી જાય અને અકસ્માત ઘટે એવી હું અભ્યર્થના સેવું છું. થેન્ક યુ. ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામ ખાતે ગેરકાયદેસર રેતી ખનન સહિતના ખનીજ મામલે માજી ધારાસભ્યએ ખાણ ખનીજ ખાતાને અને જિલ્લા કલેક્ટરને પત્ર લખી આ બાબતે પગલાં ભરવાની માંગણી કરી છે. ઝઘડિયાના દિયા તાલુકામાં નર્મદા નદી કિનારે કોરી વિસ્તારમાં તેમજ GMDCના આજુબાજુ આવેલ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રેતી, પથ્થર તેમજ સિલિકાનું ખનન કરી તેનો બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના દમલાઈ ગામે ગૌચરની જમીનમાંથી કેટલાક માથાભારે તત્વો દ્વારા છેલ્લા 15-20 દિવસથી રાત્રિના સમયે 50 થી 60 જેટલા ડમ્પરો દ્વારા સિલિકા ખનન કરી તેનું વહન કરી રાજપાડીના આસપાસના નાના મોટા સિલિકા પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરાતા હોવાનું માજી ધારાસભ્ય મહેશ વસાવાના ધ્યાને આવ્યું હતું. આ બાબતે તેઓએ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો સોશિયલ મીડિયા થકી ધ્યાન દોર્યું હતું. તેમ છતાં જવાબદાર પ્રાંત અધિકારી તથા ભૂસ્તર વિભાગ ભરૂચ દ્વારા કોઈ પગલાં નહીં ભરાતા માજી ધારાસભ્ય મહેશ વસાવાએ પ્રાંત અધિકારીના વોટ્સએપ મોબાઈલ નંબર પર આ બાબતે ગેરકાયદેસર ખનન અટકાવવા રજૂઆત કરી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પગલાં નહીં ભરવામાં આવતા આજરોજ તેઓએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી આ બાબતે જણાવ્યું હતું કે તેઓ ઝઘડિયા પ્રાંત અધિકારીને આ બાબતે જાણ કરેલ, પરંતુ તેમના દ્વારા કોઈ પણ જાતની નોંધ લીધેલ નથી તેમજ કાર્યવાહી કરવા અંગે કોઈ પણ જાતનું સૂચન કરવામાં આવેલ નથી, જેનું કારણ હોઈ શકે કે તેઓ આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવા માંગતા નથી, જેથી ગેરકાયદેસર ખનન કરનારાઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી ન થાય અને તેઓ બચી શકે, જેની તેમને શંકા છે. આ મુજબનો મેસેજ મોકલ્યો હતો. જવાબદાર વહીવટી તંત્ર તરફથી આ બેદરકારીના કારણે અમે જાણ ન થતા આપને આ પત્ર દ્વારા ગેરકાયદેસર સિલિકાનું ખનન કરનાર પર યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે તેમ જણાવ્યું હતું. તો ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનન કરનારાઓની મિલીભગત જવાબદાર તંત્ર સાથે હોય તેઓ સાંસદ અને માજી ધારાસભ્યની રજૂઆતને પણ ધ્યાને લેતા નથી, એ ચર્ચાનો પણ વિષય બન્યો છે. ઝઘડિયા તાલુકાના બાલોદ ગામ નજીક નર્મદા નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડિયાના બાલોદ નજીકના રૂંડ ગામે નર્મદા નદીમાં તણાઈ આવેલ કોઈક અજાણ્યા પુરુષના મૃતદેહ જણાતા રાજપાડી પોલીસે મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગતરોજ તારીખ 27મીના રોજ રૂંડ ગામના ઓવારા પાસે નર્મદામાં કોઈક અજાણ્યા ઈસમનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. અંદાજે 30 થી 35 વર્ષની વયના જણાતા આ અજાણ્યા ઈસમનો મૃતદેહ નદીમાંથી આગળથી ખેંચાઈને તરતો આવ્યો હોવાનું જણાતા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અજાણ્યા ઈસમનું કોઈક અગમ્ય કારણસર પાણીમાં ડૂબી જવાથી મોત થયું હશે. મૃતદેહનું મોઢું અને બંને હાથ કોઈ જળચર પ્રાણીઓના ખાઈ જવાથી મૃતદેહ વિકૃત હાલતમાં હોય તેની ઓળખ થઈ શકેલ નહીં. 30 થી 35 વર્ષની ઉંમરનો જણાતો આ ઈસમ કોણ અને ક્યાંનો છે, તે નર્મદા નદીમાં કયા કારણસર ડૂબી ગયો હતો કે પછી કોઈએ તેની હત્યા કરીને નદીમાં નાખી દીધો હશે. હાલ તો આ અજાણ્યા ઈસમને નર્મદામાંથી મળી આવેલ મૃતદેહ બાબતે રહસ્ય સર્જાયું છે. જોકે પોલીસ તપાસ બાદ જ આ અજાણ્યા ઈસમના મૃતદેહ બાબતનું રહસ્ય ઉકેલાશે એમ હાલ તો જણાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી ચોર અને સોનું લેનાર 2 લોકોની મુદ્દામાલ સાથે અટક કરી હતી. પાનોલી વિસ્તારમાં બાકરોલ ગામની વસ્તુ વિલ્લા સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના મળી કુલ કિંમત ₹1,83,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાલિયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ આરોપી ઉમેશ દયાળભાઈ બગડિયા એ મોટરસાયકલ નંબર GJ16CL 6503 તથા 2 મોબાઈલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ તેણે કબૂલાત કરી હતી કે ગત 19 ફેબ્રુઆરીના રોજ તેણે સવારના આશરે 10:30 વાગ્યાના અરસામાં વાકરોલ ગામની વાસ્તુ વિલ્લા સોસાયટીમાં એક મકાનમાં રાખેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી હતી અને આ દાગીના તેના મિત્ર રવિ ઇન્દ્રસિંહ રાજ રહે રામશીલા સુકલતીર્થ સાથે મળી ભરૂચના 5 બત્તી સાઈ મેડિકલ પર ચેતન વનેક્ષર નિઝામાને રોકડા ₹25,000માં તથા બીજા દાગીના ભરૂચના જાડેશ્વર ગાયત્રી સ્ટેટમાં આવેલ કેસર જ્વેલર્સમાં
અનિલ વિરાજી માડીને રોકડા રૂપિયા 22,000માં વેચી દીધા હતા. પોલીસે આ ગરફોડ ચોરીનો માલ લેનાર ઈસમ ચેતન વનકેશર નિઝામા રહે ડોડિયા ખડકી સુકલતીર્થ ભરૂચ તથા અનિલ વિરાજી માડી રહે 29 શિવશક્તિનગર સોસાયટી જાડેશ્વરની અટક કરી તેઓ પાસેથી ચોરીના અલગ અલગ દાગીના વજન આશરે 16.430 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,15,039નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તથા આરોપી ઉમેશ બગડિયા પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ નંગ 1 જેની કિંમત રૂપિયા 10,000 તથા ચોરીમાં વાપરેલ મોટરસાયકલ કિંમત રૂપિયા 30,000 મળીને કુલ 1,83,039નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેના એક શાગીર્દ એવા રવિ ઇન્દ્રસિંહ રાજ રહે રામશીલા સુકલતીર્થને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાગરા તાલુકાના પાણીયાત્રા ગામ નજીક યોગી સોલ્ટમાંથી વન કર્મચારીઓ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. વાગરા વન વિભાગે આજે એક મહત્વપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. પાણીયાત્રા સ્થિત યોગી સોલ્ટ ફેક્ટરીમાં એક મગર ઘૂસી આવ્યાની માહિતી વન વિભાગને મળી હતી. વન વિભાગને માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. મગરને કોઈપણ જાતની ઈજા ના થાય તે રીતે સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ મગરને વાગરા વન કચેરી ખાતે મોકલવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સા દ્વારા આ મગરને સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મગરના સ્વાસ્થ્યની તપાસ બાદ તેને કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમે વન્યજીવ સંરક્ષણની ઉત્તમ કામગીરી બજાવી છે. અંકલેશ્વરમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપી નવા ગામ કરારવેલથી ઝડપાયો હતો. ગત 26મી એપ્રિલ 2024ના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફે બાતમીના આધારે અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસેના રામદેવનગર ખાતે રહેતા બુટલેગર હરેશ પ્રભુ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલો મળી કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આ ગુનામાં નવા ગામ કરારવેલ ગામનો બુટલેગર મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવાનું નામ ખુલતા શહેર એ ડિવિઝન પોલીસે તેને દબોચી લીધો હતો. ભરૂચમાં વૈષ્ણવ સમાજ દ્વારા રંગોને બદલે ફૂલોથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના વૈષ્ણવ સમાજ માટે હોળીનું પર્વ અદકેરું મહત્વ ધરાવે છે. હોળી પહેલા જ તેઓ અલગ અલગ પ્રકારે ઉજવણી કરતા હોય છે. ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે જેપી કોલેજના ગ્રાઉન્ડ ખાતે 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના સાનિધ્યમાં રાસિયા હોળીની ઉજવણી કરવામાં આવી હતી. 200 કિલોથી વધુ ફૂલ સૌ કોઈ રશિયા હોળી રમ્યા હતા. વૈષ્ણવો કીર્તનના તાલથી ઝૂમી ઉઠ્યા હતા અને વૃંદાવન જેવો માહોલ સર્જાયો હતો. માત્ર વૈષ્ણવજનો જ નહીં પણ અન્ય સમાજના લોકોએ પણ હાજર રહીને રશિયા હોળીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. લોકોએ પુષ્પ વર્ષા કરીને પર્વને આનંદ ઉઠાવ્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.